હે સાવડાક કપાન દવા કાલ લાયા હતા ઘેર તમે શું કર્યું તો કપાન દવા બાટલી ઘેર આડિયા મને લઈને જો અંગાતે ગીઝામ કાલીન પણ ખબર તો આવો તમારો ભાઈ હોય તો બાટલો હું મૂકી રાખો ઘેર અને જોજો ઓરો ભાઈ એક નંબરનો ગોડીઓ છે ને એનું નામ જ ગોડીઓ છે એટલે આ તારા ભાઈની હું હાલત તો આઈ જો પેલા હું આઈ જો તારા મમનું રોવા બેઠા હોય કણ બફુલા કપાની દવાની બાટલી અંગાત લઈને ગયો છે અને આનાની હોય ભાઈ કપાની દવાનું બાબા લા હોકર લાવ્યો અને તમે બોલો બોલે નહીં કાઢો છો પણ લે આ તું સાતા સૌ તમે અલે હું વાગુભાઈ તમે તો એક વાર ભાઈ સરપંચ આ બધું બગાડે છે એટલે બોધી રાખો મૂકો અલે ઢોર છે તો બધું થાય તો બધું યાર લાજ બતા લાજો ચાવડાક માં ફૂકા કરતા બેજો યાર હું કે છે લાવજો મારા પાસે હું વાત કરું સરપંચ ઓકાળા સારા હોય ને અને આમ તમે પહેવાનો ઢોરોને મેલો તમારા ભાઈનું આસો આ ઢોર કરતા આ ઢોર તો હારો આ બચારો બોબલો હારો પણ આ બોલકો ખોટો હારો વાત હાજી પર સરપંચ બીજો ખેડ્યું બધું પાછળ અલે ખેડન બેડે કરાવ કે બેક ભાઈ સોનો મને બે ના કે ઘેર જાવ હતી હા કરો ચલા બોલો વાત કર બોબલે કોડિયા તું સોનથી ઘેર આબા કે પેલા હેડ તું ઘેર આયા તો હું તાત્કાલિક કૂટીએ છીએ વિવાહ તો કરવા જ પડે ને તારે થોડી ગામમાં આપણું જવા દેવું કોઈ અમે હા વાત સાચી છે શું કેવું બે દાડા નહીં આ બપોર તો થઈ દોઢ દાડો વાર છે તું હવે ખરા ટાઈમમાં ગોળું ગાલું છે તને શરમ આપી જો શરમ આ હું ના પાડતો મફુલાલ ને કહે તમે લેવાની અને ખોટી લાગવક લઈને આવશો મારા પહાડ પણ હારા એક તો હા નતા ખાતા કે ના પહેણાઈએ તું હજુ ઘેર આય તાત્કાલિક હું વેવાઈને હાલ બી બોલાવું છું આ વાતનો ફેસલો થવો જો અમારા ગામમાં આપણા ગામમાં બંધ અમારા ગામમાં બંધ હોય તો હું ગામમાં આપણો ધજા કરવા પડશે ઘેરાને તારા ભાઈને બેના બિસ્તા પોતા ભરાઈને બેવાને પછી રવાના કરી દઉં છું હું કે છે મારો ફોન સરપંચ નક્કી દે વાત કરે તને ઉપાડી નક્કી દે તારા ભાઈને પેલા કુવામાં નક્કી દે ઉપાડી સરપંચ તો બોલે લાપા અરે હું બોલાય હું એનું છોકરું છે બોલે લાંબા ને યાર તારી લાવવાની સરપંચ હું હા જો ને 70 ની ઉંમર થઈ તો હજી ખબર નહીં પડતી આગેમાં તો કુછ યાર તમે 3 વખત ડોસી લાજે તારા ગોમો આ નહીં કાઢતો એ 3 વખત ડોસી લાયા ગમે તે લાયા પણ ગામના નિયમોને કાબુ રાખી લાયા છે અને તમારા ભાઈને ના પાડી ગોઠવ્યું અને હવે ખરા ટાઈમે કહે છે મને ડીજે કરી આલો ડીજે અને એ પેલા પાટણવાળા પંચીવાળા ડીજે બોલા તો હું પહેવા થઉં કે પહેણવું હોય તો પહેલા ડીજે બીજે કશું નહીં થાય ગોમો બંધી સાર આપણું તો ચાલશે તારે કયો આ પણ આમાં ગોમ બાર મેલસી ડીજે બીજે કશું તો કરફ હું આવું કહેવાય આપણે આવું કહેવાય પેલા કે ભાઈ હા ફોન કરે કે કદાચ કોઈ એવો મને લોસામાં ગાલ્યો છે ને કમ મને કોઈ હું જ નહીં પડતી એવું થઈ ગયું છે આ છોકરા હવે એવી ભાઈ તો હમુનો મુઢાનો ફરેલો છે એની તો ચાર દાઢો પડી ખોટી પડી ગઈ છે તમે તો મોની પણ અરે હું મોને એ તો આ મફલા છે આપણે ચાલો એક કામ કરજો છોકરા મારો ફોન થયો મારો ફોન લાય પેલા ફોન કહું લાય ને ભાઈ બરોબર ના તમારા ફોનથી જ લગાવો લગાવ હું બોલું છું તો હા યાદ છે ઓહો રાખી ના હા આવ્યો ભાઈ એનો ફોન આવ્યો લાગે લાવ ચાલુ જ રનિંગમાં હા ઈટો વાળા બોલા ઈટો બીટો રવા દે હાલ રવા દે તો તમે તો બનાવશું પછી ઈટો નહીં તમે એક કામ કરો ના હો તો મારા નામની સમાધિ બનાવી દો એકર ના હો તો આ વાઘુપાના અને આ ગોડિયાના ડખામાં બધો આપણો તો સમાધિ લેવી પડે એવું થયું એક કામ કરો ઈટોનો ફેરો 15 રાખો વિવાહ પછી રાખો આથી દો ઓહો અમારે એક ડખો આવી પડ્યો એક મેં કીધું ભાઈનો ફોન પણ આતો સરપંચ ફોન કરો ને તમે તો ઈટો બીટો અત્યારે કાઢો અલ્યા તમે તો બંધ થો તમે તો સરપંચની નહીં બધાની આબરૂ કરાવ્યો ધંધો કર્યો છે મારા પેલા ઈટો ના પાડી કયો આ તબેલો આખો આ ધોકા તૂટી ગયો બધું કોઈ ઈટો મંગાવી તો તબેલો ચલવાનો છે તો પછી કહેશું સમજો પેલા રે કરો તો જરા ડાયા કમ્પ્લીટ ફોન લગાવજે પછી આ છોકરા છે હું ફેક કરું બધું આજ ફોન પણ બદલો સરપંચ
કાચે કાચ ટુકડા દેખાય છે ને સરપંચ છો હવે તો. ના, પેલો ઘોડાડે કોક આ ના કરશે તો હા. લાગ્યો એમ પણ લાગ્યો બારો વળ્યો લાગ્યો. હાલો હા હવે ભાઈ ડાયાભાઈ બોલે ડાયાભાઈ હા સરપંચ બોલું સરપંચ હા કેવી તૈયારી ચાલુ છે તે મંડપ અસલ મુકાવજો અને પેલો કુલર બુલર મગાવજો પાછા વાગતા ગાતા ઢોલે જોને આપવાના છીએ સારું હફડો એ બધી વાત પડી મેલો તમારી જે તૈયારી કરતો તમે ઝટ કરજો ઝટ તમારું જરૂર પડી છે તે થોડું અર્જન્ટ પડ્યું છે તમે સીધા મારા ઘેર અડ્યાવાના આવો છોડો અને આ તાલપત્રી મેલો શાર કોઈ કણ પત્રો નખાવાના હોવા પડશે એવું થવા હમણાં કોઈને તમે એક કોમ કરો તમે સીધા મારા ઘેર આવો અર્જન્ટ થોડું કોમ પડ્યું છે તમારી કણ મળી ગયું ને મથી પડતા પૂરા છે ઓછું છે તે હવે કણ મહી નાખો છો તમે ઝટ એથી નાખો ફટાફટ કેટલા વાગે 4 વાગ્યાનો ટાઈમ છે પેલું સટડિયું આવતું જલ્દી બેસી જોડો આવો ઓકે શું કીધું ભાઈ વેવાઈ તો આવું છે 4 વાગ્યાનો ટાઈમ થયો છે અમને આવું સટાઈમ આવી ગયું પણ વેવાઈને વાત સીધા કરશું હું પણ કોક તાટપત્રી કહેતા હતા ને એ તો વેવાઈ તો એમ કહે છે કે મારો તો મંડપ રોપાવો છે અને પેલી તાળપત્રી બંધાવી છે પણ આવા હમાજા વભર છે ને તો ગાળદાર હગુએ તોડી કાઢશે એ થોડું સાફરું બનાવે છે તાટપત્રી બંધવા કીધું મંડપ લાવવો પડે અલ્યા તમારે વિવાની પડી છે પણ મને ઓના જીવની પડી છે ઓના પૈની આ નાવા તો નહીં કોઈ ડફો કરશે તો હું કહે બહુ મારી ગયો તો 70 વર્ષ તો થયા છે તારે હું જરૂર છે તો પહેલા તાર મળી જાય તો હું ને તાર તૈયાર વાદું હક પણ હું ને કરવા દઉં તાર બધું તાર હું ફાટી પડે તો તત્કાલિક ફોન કરીને બોલાવ્યો નાના તત્કાલિક પેલા રિક્ષા વાળાને બારવાલવા ભૂલી ગયો નાના અહીં કર હું રોલો પડ્યો છો હવે ખબર જ કોઈ પડતી નહીં ફટ લઈને બોલાવી જ દીધું ખેતરમાં કોઈ મધુરું મેલીને આવ્યો છું પાછું જવા દે હું કી છે હું બધું જવા દે વેવાઈ આવતા નથી આવ્યા તો વેવાઈ આયા ખટપટી જશે હું તમે આવો મહેમાન. કેમ તે બધું હટ ને ફટ ને બધું જલ્દી ઉતાવળ કરો છો બધી બોલો હાલો ઝડપી આવી ગયા હો વેવાઈ તમારું કોમ એક નંબર છે હો સટપટ્યું તમે સટપટ બોલાવો ને હું ના આવું તો પછી રે ભાઈ પોણું પેલું વાત આજી કોઈ જોયું વાઘાભાઈ કોક શીખો આ બારના અમારા પક્ષના મોણસ પાસે કોક શીખો ચાલ, ચાલ, આવું સમય તો આવે. સટપટ્યું કોમ જોવ એ સમય તો ફેશર કરવા જાય છે દાઢી કરાવવા ફેશર કરવા જાય છે બરોબર આ ઓન હું કેવું સમય નહીં એ તો જમ છે જમ બોલો તે હું કહેતા હતા કોઈ ના હા હું છે તૈયારીઓ બધી અસલ કરી છે કે બધી લગનની બધી કમ્પ્લીટ કમ્પ્લીટ ને કમ્પ્લીટ હા બસ તાને કોઈ કોમી રાખતા ના અમાર જોનૈયોને કશી તકલીફ ના પડે એવું રાખજો પાછા અરે કોઈ ના કહી જાય કે આ ડાયાભાઈ ની જાતા ને મેં આવું થયું તું ડાયોજી વાત આજી ખોટી ગયો નોમ છે એવું ભૂલ રાખજો ડાયોજી જો મફુલા જો વેવાઈ હારા છે બારે આવા પડે. નોમ પડાય મફુભાઈ જો આવા નોમ પડાય ડાયો ભાઈ તારા વેવાઈ સિવાય ના મેળો હો તમે ગોડોજી નોમ ના પડાય એમ કહું છું હું તો આ તો અમારા હું છે હા, ના, એવું હોય ને આમ. આ તો પેલા હું હતું જે નોમ મોઢા આવ્યું હા. ગોડોજી ને કચરોજી ને હા, બરાબર. રમણજી ને તકોજી ને બધું પાડી દઈએ તો બધું. કેવું ચાલે છે તે બધું હવે હાલ તો શાંતિ તબિયત પાણી તબિયત પાણી બધું બરાબર છે હા હા હવે જો આ ના કરતા આપડે વિવાહ આદર્યા હતા અને પાછા તમારી કપડો ડોશી ઓફ થઈ ગયો ઓવા હોય તો એટલે એ પાછા પતી ગયું બધું. વિવાહ કેન્સલ રાખ્યા પડતા પૂરે હવે 2 દાડા વાર છે હવે બે ભાઈ જો ઉભા રહો ઉભા. નજીક આવો હવે આ હું સારી મોટી આ મુઠ્ઠી ઓમ રાખો ને તો આબરૂ ઓમ રહે કેમ એટલે કોઈ અને ઓમ કહો તો ખુલી જાય બધું એટલે બધી મુઠ્ઠી લાકડી રાખવાની આપણે બધાને સમજવાનું છે હવે
અઢી મૂર્તિ એટલે કોઈ ખબર ના પડી કોઈ મને આમાં ફૂલ પડે યાર મેલ રમજો આમ કોઈ પણ વસ્તુ હોય હા વાત સાચી, વાત સાચી. હવે હું ગામનો સરપંચ થઈ મારો હમા પક્ષી વેવાઈને કેવું છે તા આ બાજુ આવજો મફુજી. આ તમે તો મારી આબરૂ કરવાનો ધંધો કરો છો મફુલાલ. આ ગામનો સરપંચ થઈ મારા વાને કોને વાત સીધા પાડવી કે અમે ડીજે લઈને આપવાનું કહીએ છીએ. પણ આ વાઘલાને ખબર ના પડે તાણે હવે હું કરું કોક થઈને કાઠું થઈને કેવું તમે કહો છો કે હું કહું? તમે કહી દ્યો. રાજો છો તમે તમે કહી દ્યો. ના, ના, સરસ, તમે સરસ. સરપંચ છો યાર. શું કહેતા કયો હવે આનું વેવાઈ તમને વાત કરવી છે તો ખબર નહીં પડતી મને કોઈ સારું. હવે વાત કરો એ બધું મેલા મેલા કૂટ્યા વગર વાત કરો જે હોય મને ચોખટ કરો તાણ આ ડાયો કોઈ એ જેવો તેવો ના મચતા આ તો હોભળ્યું તને હવે સોફળતી વાત હોભળી હા, તને. સોફળ, હું યા ગામનો સરપંચ છું પણ આ તો આ લોકો લીધે મારા થોડું દાબમાં રહું પણ થોડું નમતું બોલવું પડે હું છે. જીવ ભાઈ કે હું જીવ આ સરપંચ કે સરપંચ. વેવાઈને હું પૂછો છો તમે મારા જોડે વાત કરો હું વાત કરું બોલો. આ તો પછી તાન સાત ઓહો, ગાડી તારો. બોલાવે છે ને. આ તો હવે મારા સાથીના પાટીઓ મજબૂત રાખજો તાણે. તાતીનો પાટીઓ મજબૂત ઓભળો તાણે. હા કાલે 15 અવસર આદરો છે હા. વિવાહ તૈયારી તમે કરી છે હા. અમે કરી હતી જોન લઈને આપવાની બરાબર. હા. પણ અમારે ચોખ્ખું ઓનો ભાઈ છૂટી પડે છે અમારા ગોળીઓ હા. કે જોન લઈને જવું હોય તો ડીજે લઈને જવું હોય તો વિવાહ કરવા નકર આજે નહીં કાલે નહીં. શું કીધું હા, ચાલ, હું થયું? ડીજે લઈને જોન લઈને આપવાના તમે. કેન્સલ કરો આ બધું લગનનું બગનનું કોઈ કશું કરવું જ નહીં રહેવા દો ડીજે અમારે મનનતા છે બધી ના મનનતા છે બંધારણ છે જેમ તાણે યાર, પણ મારી વાત કરો છો સમજો, થોડી વાત તો સમજો આ ભાઈ યાર. કશું કોઈ વાત નહીં અમાર જોઈ કંકોળો વાત સમજો તમારી અલ્યા, પણ ડીજેની મનનતા છે અમારા ગામમાં આ તો તમે છો નકર આ વેવાઈ વાત તો હાલ અમે તો એક ડોલર લાફા મેળો તો તાણે એવાના દોઢ બોટ પાડી નાખો ના ભાઈ જો તાણે તમે વિવાહ પણ છો, મારા આબરૂનું હું રહે તમે શાંતિ રાખો યાર. હું પણ શાંતિ રાખો તમે બેહજો કશું કોઈ બેહું નહીં હું બેહવા જેવું રાખ્યું જ નહીં તમે ડીજે લઈને આપવાનું કીધું અમારી કન બંધી છે બધી ના, ના. બોલો તમે અમારા ગામમાં એમ બોલો તો ત્યાં બોલવાનો હા, બોલવાની વાત છો છે એમાં. ઈ મારી ચોરી નહીં પહેરે ચાલશે રોટલા કરીને ખવડાવશે બીજું કરશે તાણ તો રાખો તાને છોડી ઘેર રાખો તાને. નહીં કરશે કોઈ કરું તાણ આ બોલાવ, જોઈશ, બોલાવ. ડીજે ને અમાર માનતા એટલે નહીં પેલું થાય લે ભાઈ, મારી વાત તો ખોટ. એ હોય યાર. તમે હું આ કહેજો. પણ દાદાજી હું કર વાત કરો છો તે. પણ હું કરામાં ભૂલાલ તમે હું કહેવાનું હું કહેવાનું તમે કહેજો એકલા નવાઈના નહીં વાત કરો છો તે આખા ગામનો આગેવાન હું એ છું. તમારી આખા ગામના આગેવાન તમારા ઘરના તાણ કોઈના નહીં બેહજો છોરા મારા બેહજો. એ બધી વાત છોડો પણ આ હું કીધું હા આ બંધારણ નહીં ચાલતું આ બંધારણ નહીં ચાલતું બંધારણ છે. અને મારા ગામમાં મારા સમાજ બહાર કાઢી યાર મને એટલું દીવા બુદ્ધિ પકડ ના તમે પકડ શાંત- દાયાભાઈ તમે શાંતિ પણ રાખો. તમે સરપંચ છો તમે ખબર પડી જો. લડવાનું ના કરે, શાંતિ રાખો. લડવાનું તે. તમે બેહજો પેલા. કોઈ તો હારો તારો હારો પછી ખરાબ તમે બેહજો. આ તો તાણ વેવાઈ એટલા નહીં બોલતો. બેહવા જેવું રાખ્યું જ નહીં હોય તાણ તારે હું દબાઈ જાઉં, મારે બેહવા, બેહવા ક્યાં તમે? બેહજો યાર. આ તો વેવાઈ એટલા નહીં બોલતા. આ તો તમે આ તો બાર ગામના સરપંચ છો એટલે ના કર આમાં. આમાં વેવાઈ વાત તો પછાડો તો આમ જા કરીને પૂછા વેવાઈ થોડા ઠંડા પડો વાત કરો છો તે. ભાઈ, બેહો, બેહો, બેહો. કશું કોઈ બેહું નહીં તમારી સાય ઉતર ના મનું તો ના ના આ તો વેવાઈ એટલા અમુ વાપરો મારી વાત વાપરો હમણાં તોડી નાખો હા. વાત કરો છો તે. આખા ગામનો આગેવાન એમને નહીં બન્યો. મહેમાનજી, મહેમાનજી. આ, સરપંચ, ભલામણા તરતા હોય બીજો હવે હું સરપંચ છું, પણ આ તારે છે. આ પથારો માણસ મારે કહેવો પડે ખોટો વેવાઈ જાય સરપંચ. એટલે. વાપરો મારી વાત. મારી વાત વાપરો. આ તમારા ગોળિયાના ને તમારા લીધા બધું વાપરો પડે ને મારા ગામમાં કોઈ અવાજ ના કરે. હું વાતો હતા એ? પણ સરપંચ સાહેબ, આમ જા કોઈ તારે. હું કહું છું વાપરો આમ આમ જા, થોડા જઈને. તમે સરપંચ. દાયાભાઈ તમારા હું તેલ લેવા વાત કરી છે તે. દાયાભાઈ તમારો છોડીને કાયમ ઘેર બે રાખવાની છે. ઘેર બેરે ચાલશે ડીજે લઈને તાણ તમે સરપંચ છો તમને ખબર પડી જો તમને ખબર હશે કે આ બંધારણ હાલ ચાલુ છે ચાલુ છે ભાઈ, મને બધી ખબર પડે છે. ખબર છે ભાઈ મને. તો તાણે પછી કોને આ બધું હોપેત્રો હુપ્યા છે એમ કેવું છે અલ્યા. તમે જો હોભરો મારી વાત એકના બે ઢોલ લઈને આવજો પણ આ ડીજે ની વાત ના કરો તમે તો હળ્યું ચાલશે. એ તો હણીઓ ચાલે પણ આ લઈને નહીં આવવાનું ડીજે નહીં લાવવાનું તમે હવે સરપંચ ને બધી બાજુ મારે ફસાવાનું મારે થયું તો હું કરું કયો? એક બાજુ એમ કે છે પેલો ઓનો ભાઈ ગોળિયો કે મને ડીજે ઉપર અને પહેરાવાના. આગેવાન તમે તો ખબર પડી જુઓ આ બધી મારી વાત સાંભળો. બરાબર બે છે. બાજુ મરવાનું મારાથી હુડી વચ્ચે ઉપાડી થયું કયો? આ ઓનો ભાઈ અઠ્યો છે કે મને ડીજે અંગાત પહેરાવો ના તો હું હજી કુવામાં પડું છું તો તમારું નામ પેલું અક્ષર હોય. બીજું કરો જે કરતા હોય તમે એ તાર બાજુ બીજો જો કરજો ચાલુ મારે કશું હા, કઈ વાપરવું નહીં ભાઈ બરાબર? સાંભળો, આપણે શાંતિ બેહી કરી વાત. તમે આવું કરશો તમે ઉતાવળે થશો ને. તો પછી તાણે તમને ખબર પડી જો તમે સરપંચ છો તમે યાર બેહો. ઉતાવળે પબ્લિક હા યાર, આપણે. વેવાઈ સાહેબ, હું તમે યાર બેસજો. તમે તો ખબર પડી જો યાર બાપુલાલ, હવે હું કરું કરવાનું હું આપણે હું કરવાનું એમ કહું છું હું હવે.
કોઈ નહીં ડીજે બાંધી હોય તો નહીં લઈ જવાનું ડીજે બીજું શું અલે કરે નહીં લઈ જઈએ તો પેલો ગોળીઓ મરી જશે ટૂંકો તમ તાર ખાઈ. એકના બે લઈને આવજો ઢોલ ભાઈ હું ના નહીં પાડું તો હફળો બતાને હા આ પેલો ભાઈનો ભાઈ મરી જાય ને આ તમારો સમય ટૂંકો ખાઈ તો તમારું નામ પેલું આવશે તાર પર. તમારે હોવાની એક વાત બરોબર કે હગું કરવું હોય તો બીજો કરી આવજો મારે તોડીને પહેણા બાની નહીં મારે હગું કરવાનું નહીં તોડીને બરોબર તમ તાર કોઈ વાંધો નહીં હા ભાઈ હેડ્યું ઉભા તો મૂકું. હવે ભાઈ. એ ભાઈ. એ ભાઈ. બરોબર, હું જ નહીં પણ સરપંચ તમે આગેવાન તો પણ તારે કોઈ કે આ બેબી કોઈ કે સમજાવે ધનપા ગોમ સમજાતો હા, ને વેણ ઉભા રાખો, ઉભા તો રાખ, ઉભા રાખ, ઉભા રાખ. અરે ભાઈ ઉભા તો રહો ને યાર હું કરો છો બે ભાઈ જતા રહ્યા જતા સરપંચ જતા રહેજો, તમારા મૂકો છો આ બેહી રહે ભાઈ. ભાઈ તો જતા ના ઉભા રહે અલ્યા મફુલાલ તમે નહીં આ યુવાન લીધા આ તો આપણે હોય ને આપણે હા. કોઈના ગોમનું પોણી ના પીએ સાચી વાત તાણ આ તમારા લીધા આ બધા હોપળો પર નાટક હા તો વાહ અમારે. ભાઈ નામ કોઈ ઠીક પણ નહીં મિલો ને સાહેબ હવે શું કરવાનું મફુલાલ આપણે શું કરવાનું આ ઉડી વચ્ચે હોપાય તેને ઉભું છે હવે ડૂબવું આવીને પડ્યું શું કરવાનું કયો કરો પ્લાન કો કરો હવે હું કરશું કે મફુલાલ ડીજે દારૂ બંધ છે પણ કરાય ના અને જો કરશું તો તમે તો નાત બાર રહો પણ સરપંચ થઈને મારે નાત બાર રહેવું પડે કાઢા તો કરો બે જણા સરપંચ ના આગેવાન વાતચીત કરો આ તો એક ફોન કરો હવે એક આઈડિયા છે આ મારા જોડે બરાબર બરાબર તમે તારા ભાઈને ફોન કરો ઘેર જઈને તમે કરો મારું નહીં મારી વાત સાંભળો હું તમને આઈડિયા આલું કે ભાઈ સરપંચના પાંચ જોતો વેભાઈ ફોન કરાવ્યો વેભાઈ આવી ગયા વેભાઈ મોન ગયા છે એ તો બે દાવા પછી વિવાહ ટાઈમ થઈ પડશે પેલા બે ઢોલી કહી દેવું અને અલી વખત એમના વિવાહ નહીં કરવા અલી વખત માધ્યમમાં પેલા નિરંજન મહારાજના પહાણ જઈએ કાકા પાએ મુહૂર્ત કઢાઈ ચોઘડી જોરાઈ પછી જોન લઈને નીકળીએ કે જેથી કઈ કોઈ નવું કોઈ ફોટીઓ ના ફાટે લાવવું છે તર ને પર લાવજો બરાબર અને મિત્રો તમે આ જોન લઈને તો જવાન છે તમે બધા જોનમાં આપવાને પાછું એટલે બીજા ભાગમાં આવી જાય ફટાફટ હો. માધ્યમ થઈને જોન લઈને નીકળવાનું વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બા ઓકે